નમસ્તે વિદ્યાર્થીઓ, જો આપણે મોલ સંકલ્પના જે છે એ મોલ સંકલ્પનાની વાતો કરી રહ્યા છીએ, તો આ જે મોલ સંકલ્પના જે છે એ મોલ સંકલ્પનાની અંદર જો આ રીતની વાત કરી હતી છેલ્લે કે એક મોલ અણુ જે છે, એક મોલ અણુનું एसटीपीए कद, एक मोल अणु जे छे एक मोल अणुનું एसटीपीए कद इक्वल टू 22.4 लीटर होय छे। किलो होय छे 22.4 लीटर। ध्यान राखજો, एक मोल फरीથી યાદ કરાવીશ તમને, एक मोल अणुનું वजन એટલે आणवीय दर જેટલું। ફરીથી એક વખત યાદ कि एक मोल अणु जे छे एक मोल अणुનું वजन એટલે आणवीय दर જેટલું। અને ત્યારબાદ કહી શકાય કે એક મોલ અણુની સંખ્યા એટલે 6.022 गुणिया 10⁻23 एक मोल अणुनी संख्या એટલે 6.022 गुणिया 10⁻23। एक मोल માટે 22.4 लीटर, एक मोल માટે आणवीय दर, एक मोल માટે 6.022 गुणिया 10⁻23, तो શું લખાય? 22.4 लीटर માટે आणवीय दर, तो आणवीय दर માટે 6.022 गुणिया 10⁻23 टूंकમાં મારે લખો તો આ રીતે લખાજો। એક મોલનો સંબંધ એસટીપી 22.4 लीटर સાથે, એક મોલનું વજન आणवीय दर જેટલું, 22.4 लीटर ની અંદર અણુઓની સંખ્યા 6.022 गुणिया 10⁻23, आणवीय दर જેટલા જથ્થામાં અણુઓની સંખ્યા 6.022 गुणिया 10⁻23 જેટલી। 6.022 गुणिया 10⁻23 અણુઓનું કદ 22.4 लीटर। 22.4 लीटરના મોલ 1 મોલ, आणवीय दर જેટલા જથ્થાના મોલ 1 મોલ, आणवीय दરની અંદર અણુઓની સંખ્યા 6.022 गुणिया 10⁻23 જેટલી। एक मोल ની અંદર અણુઓની સંખ્યા 6.022 गुणिया 10⁻23 જેટલી। 6.022 गुणिया 10⁻23 ના મોલ 1 મોલ, आणवीय દરનું કદ કેટલું? 22.4 लीटर। 22.4 लीटरનું વજન કેટલું? आणवीय दर જેટલું। એટલે આ પ્રમાણે એકબીજા સાથે આ સંબંધો ધરાવે છે। ચાર સંબંધ, એક મોલમાં અણુઓની સંખ્યા 6.022 गुणिया 10⁻23 જેટલી, आणवीय दर જેટલા જથ્થાનું કદ 22.4 लीटर, 22.4 लीटરની અંદર વજન आणवीय दर જેટલું, 6.022 गुणिया 10⁻23 અણુઓના મોલ 1 મોલ, 6.022 गुणिया 10⁻23 નું કદ 22.4 लीटर અને 22.4 लीटરની અંદર વજન आणवीय दर જેટલું। ઓકે, ચલો એક નજર। तो आटली वस्तु जे छे, आटली वस्तु आपણા મગજની અંદર ક્લિયર હોવી જરૂરી દીકરાઓ। તો હવે આપણી પાસે થોડાક એક્ઝામ્પલની ચર્ચા કરી હતી। મેં આજે પ્રેક્ટિસની અંદર પણ એક્ઝામ્પલ થોડાક મૂક્યા હતા કે જે ઓલરેડી કરાયા નહોતા પરંતુ આવડી જાય એવા હતા। ચલો એ એક્ઝામ્પલની ચર્ચા પહેલા કરીશ। માની લો કે આપણને એમ કીધું હોય કે 3.011 ગુણ્યા 10⁻23 અણુ ધરાવતા
CO2 વાયુનું એસટીપીએ કદ કેટલું? તો પહેલા એ ધ્યાન રાખવાનું છે કે તમને જે પણ માંગ્યું હોય, જે પણ શોધવાનું હોય તેનું કદ કેટલું, તે પેલા એસટીપી કદ કેટલું આપણને ખબર છે 22.4 લીટર, પણ આપણને એનું આપે છે 3.011 શોધવાનું. તો ખાલી વિચારો 22.4 લીટરમાં અણુઓની સંખ્યા કેટલી? મને કોને જરા દીકરાઓ કહો ચલો. હા બોલો બોલો બોલો. 6.022 ગુણ્યા 10⁻23 અણુ જે છે અણુ ધરાવતા 6.022 ગુણ્યા 10⁻23 અણુઓનું એસટીપી કદ કેટલું? જરા યાદ કરો, ફરીથી એક વખત જરા શું બનશે જો યાદ કરીએ તો 6.022 ગુણ્યા 10⁻23 6.022 ગુણ્યા 10⁻23 અણુ ધરાવતા CO2 વાયુનું એસટીપી કદ કિલો હશે તો 22.4 લીટર. કિલો કદ હશે તો 22.4 લીટર. ફરીથી 6.022 ગુણ્યા 10⁻23 અણુ ધરાવતા CO2 વાયુનું એસટીપી કદ કેટલું? તો 22.4 લીટર. તો આપણે કેટલાનું આપે છે? તો 3.011 ગુણ્યા 10⁻23 અણુ ધરાવતા CO2 વાયુનું એસટીપી કદ કેટલું? તો તરત જ મળી જાય મને 3.011 ગુણ્યા 10⁻23 ગુણ્યા 22.4 ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો ચલો આ જશે અહીંયાથી 2 11.2 લીટર. શું જવાબ આવી જશે? 11.2 લીટર. જો સિમ્પલ. પણ આપણને ખબર દરેક વસ્તુ જો વજન સાથે હશે તો આણ્વીય દર, અણુ સાથે હશે તો 6.022 ગુણ્યા 10⁻23. ધ્યાન રાખજો. અણુની સંખ્યા સાથે છે તો 6.022 ગુણ્યા 10⁻23 સાથે, અને જો આણ્વીય દર સાથે હોત તો વજન સાથે હોત તો આણ્વીય દર. જે એક્ઝામ્પલ બીજું એવું ને એવું. નંબર 2, હવે આપણે એમ કીધું હોત કે 22 ગ્રામ CO2 વાયુનું એસટીપી કદ કેટલું? તો વજન આવે દીકરાઓ તો તરત લોજિક ચલાવો. ચલો લોજિક, મગજને તકલીફ આપો. વજન તો આણ્વીય દર, તો આણ્વીય દર CO2 નો આણ્વીય દર, તો CO2 નો આણ્વીય દર ઇક્વલ ટુ 44 ગ્રામ પ્રતિ મોલ. CO2 નો આણ્વીય દર ઇક્વલ ટુ શું બની જશે? 44 ગ્રામ પ્રતિ મોલ. તેથી ચલો વિચારો 44 ગ્રામ CO2 વાયુનું એસટીપી કદ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર. 44 ગ્રામ CO2 વાયુનું એસટીપી કદ બરાબર 22.4 લીટર. તો 22 ગ્રામ CO2 વાયુનું એસટીપી કદ કેટલું થશે? તો જો 22 આ વજન આપ્યું હતું એટલે તો 22 ગુણ્યા 22.4 ભાગ્યા 44 તો 11.2 લીટર. શું બનશે? 11.2 લીટર. તો ફરીથી એક વખતે તો પહેલી જ વસ્તુ અણુ સાથેનો સંબંધ 22.4 લીટર સાથે, વજનનો સંબંધ પણ એસટીપી હોય તો 22.4 લીટર, પણ વજન હોય તો આણ્વીય દર સાથે, અણુની સંખ્યા હોય તો 6.022 ગુણ્યા 10⁻23 સાથે.
चलो एक नजर व्यवस्थित एकदम परफेक्ट नजर कर लो। चलो जो एग्जाम्पल नंबर 3 જેની અંદર આપણને એમ કહે કે 34.2 ગ્રામ C12 H22O11 એટલે ખાંડ 34.2 ગ્રામ C12 H22O11 માં અણુની સંખ્યા કેટલી હશે? जो फरीथी एक वखत तो शुं बनशे ते जो 34.2 ग्राम C12 H22O11 માં અણુની સંખ્યા કેટલી હશે? 34.2 ग्राम C12 H22O11 માં અણુની સંખ્યા કેટલી હશે? સંખ્યા શોધવાની છે। શું શોધવાનું છે? સંખ્યા શોધવાની છે। તો आणवीय दळनी કેટલી સંખ્યા સાથે સંબંધ? કેટલી સંખ્યા સાથે? કેટલી? 6.022 ગુણ્યા 10⁻23 સાથે। તો અહીંયા કહી શકાય પહેલો જ आणवीय દળ તો C12 H22O11 નો आणवीय દળ इज इक्वल टू 342 ग्राम प्रति मोल। तो चलो અહીંયાથી આવી જઈએ तो कही शकाय कि 342 ग्राम C12 H22O11 માં અણુની સંખ્યા इज इक्वल टू 6.022 गुण્યા 10⁻23। बस આટલું લોજિક છે। आणवीय दळનો સંબંધ 6.022 ગુણ્યા 10⁻23 અણુ સાથે, आणवीय દળનો સંબંધ 22.4 લિટર સાથે, आणवीय દળનો સંબંધ 1 મોલ અણુ સાથે। આ બધી ખબર હોવી જોઈએ આપણને। તો ચલો 34.2 ગ્રામ સાથે કેટલા? તો 34.2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 342। તો અહીંયાથી બની જશે આપણી પાસે, ચલો સાદુરૂપ આપું તો ચલો અહીંયા 342 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 342 ભાગ્યા 10 થઈ જશે। કેમ? કારણ 34.2 ને 342 માં લખેલા થશે। આ ઉપર જાય માઈનસ થઈ જાય 6.022 ગુણ્યા 10⁻22 ઘાત આવશે। કેટલા અણુ આવશે? તો 6.022 ગુણ્યા 10⁻22। કેમ 10⁻22? કારણ 23 હતા, 10⁻1 ઘાત કહેવાય, ઉપર જાય તો માઈનસ થાય, ઘાતાંકનો નિયમ। તો 23 - 1 એટલે 22। તો જો ત્રણે ત્રણ પ્રકારના એક્ઝામ્પલ મેં કરાવી લીધા। આવા એક્ઝામ્પલ ફરીથી પ્રેક્ટિસમાં મૂકીશ। જ્યાં જ્યાં દીકરાઓ ખબર ન પડે ત્યાં ફરીથી એક વખત વાત કરી લેવાની। હું તમને ટૂંક સમયમાં હું તમને ઝૂમ ઉપર ફરજિયાતપણે આવીશ ટૂંક જ સમયમાં, એટલે કહી શકાય કે અઠવાડિયામાં। ઓકે, કન્ટિન્યુ નહીં, જ્યાં મને ઈચ્છા થશે એ વખતે પાછા ઝૂમ ઉપર આવતો જઈશ। કારણ કે ઝૂમની અંદર તકલીફ એક છે કે હજુ પણ આપણી જોડે જે હાલ જે વિદ્યાર્થી જોડાયેલા છે એમાંથી પણ હજુ તો કેટલાક વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થી એવા છે કે તેમને નેટવર્કના પ્રોબ્લેમ છે। હજુ યુટ્યુબનો વિડીયો રાત્રે 12 વાગે જોવા બેસે છે દીકરાઓ। વિચારો તમે, આપણે નસીબદાર છીએ। આ દીકરાઓને સવારે 5 વાગે ધાબા ઉપર ચડે છે ને ત્યારે એમને યુટ્યુબ દેખાય છે। તો ઝૂમ લાઈવ તો કેવી રીતે આપણે એમને બતાવી શકીએ? હા,
બસ આ મર્યાદા છે ઝૂમની. ઝૂમ એટલે દરેક લાઈવ ચેનલ જે છે એના આ તકલીફો છે. બસ બરાબર. ચલો આ એક વખત નજર. જો મોલ સંકલ્પના પોઈન્ટ ચાલુ જ છે, બહુ અગત્યનો પોઈન્ટ છે. એટલે જીતુ સર તમે એક પોઈન્ટ, કારણ કે જીતુ સર ટીમ એવી નથી કે જીતુ સર એટલે કે તપસ્યા સ્કૂલ, ટોટલી મારા તપસ્યા સ્કૂલના દરેક મેમ્બરની એવી ટેવ નથી કે એક વખત શીખવાડ્યું હોય તો ફરીથી શીખવાડવાના કોઈ પ્રોબ્લેમ ઊભા થાય. હા, બને એવું કે મેન્ટલી એ વખત તમે હાજર ન હોય તો કદાચ ફરીથી શીખવાના પ્રશ્નો ઊભા થાય, કારણ કે અમે એક પોઈન્ટની અંદર ડીપમાં જઈને શીખવાડીએ છીએ. એક પોઈન્ટ પાછળના અલગ પ્રકારના એક્ઝામ્પલ ચલાવીએ છીએ અને તેને કારણે આપણને આવડી જાય છે. ચલો હવે મૂળ સંકલ્પનાની અંદર ધ્યાન રાખજો કે મારે કોઈ એક પરમાણુનું વજન શોધવું હોય, કોઈ એક પરમાણુનું વજન શોધવું હોય તો કેવી રીતે શોધાય તે જો. તો કોઈ એક પરમાણુનું વજન ઇક્વલ ટુ તે પરમાણુના 1 મોલનું વજન ભાગ્યા 6.022 ગુણ્યા 1023. આ યાદ કરી લેજો. કોઈ એક પરમાણુનું વજન, માની લો કે કાર્બનના એક પરમાણુનું જ વજન લેવું છે, 1 મોલનું નહીં, એક પરમાણુનું વજન. એક પરમાણુ ભેગા થશે, આવા કેટલાય પરમાણુ ભેગા થશે ને ત્યારે 1 મોલનું વજન થાય. કેટલા પરમાણુ ભેગા થાય આવા? 6.022 ગુણ્યા 1023 જેટલા. તો જો વજન નક્કી કરે એક પરમાણુનું વજન. તો એક પરમાણુના 1 મોલનું વજન, કાર્બનના 1 મોલનું વજન આપણને ખબર છે. ચલો દાખલા તરીકે કાર્બનના એક પરમાણુનું વજન શોધવું છે. એક પરમાણુનું વજન શોધવું છે તો કેવી રીતે શોધાય? કાર્બનના એક પરમાણુનું વજન, જો એક પરમાણુનું વજન કહે તો જ આ સૂત્ર, બાકી નહીં. તો એક પરમાણુનું વજન તો કહી શકીએ ચલો કાર્બનના પરમાણુનું વજન, કાર્બનના એક પરમાણુનું વજન, કાર્બનના એક પરમાણુનું વજન ઇક્વલ ટુ કાર્બનના 1 મોલનું વજન, કાર્બનના 1 મોલનું વજન ભાગ્યા 6.022 ગુણ્યા 1023. ઓક્સિજન માટે કીધું તો ઓક્સિજનના એક પરમાણુનું વજન ઇક્વલ ટુ ઓક્સિજનના 1 મોલનું વજન ભાગ્યા 6.022 ગુણ્યા 1023. તો ચલો કાર્બનના એક પરમાણુના વજન માટે 1 મોલનું વજન કેટલું હોય? 12. કાર્બનના 1 મોલનું વજન કેટલું હોય? 12. નાઇટ્રોજનના 1 મોલનું વજન કેટલું? 14. હાઇડ્રોજનના 1 મોલનું વજન કેટલું? 1. ઓક્સિજનના 1 મોલનું વજન કેટલું? 16. આ યાદ હોવું જોઈએ. ભાગ્યા 6.022 ગુણ્યા 1023. આનો જ્યારે સાદુરૂપ આપશો તમે કેલ્ક્યુલેટરથી 1.992648 ગુણ્યા 10⁻³ ગ્રામ પ્રતિ પરમાણુ. આ એક પરમાણુનું વજન પાછળ જે આપે છે તે એક માટે છે, એક પરમાણુનું વજન. ગ્રામ પ્રતિ મોલ લખું તો 1 મોલનું વજન, આ એક પરમાણુનું વજન છે. તો યાદ કરી લે કાર્બનના એક પરમાણુનું વજન, કાર્બનના એક પરમાણુનું વજન, એક પરમાણુનું વજન ઇક્વલ ટુ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ પ્રતિ પરમાણુ. તો યાદ કરો આટલું. કેવી રીતે શોધવાનું? નાઇટ્રોજન માટે કીધું હોય તો એ 14, આ કોમન.
ઓક્સિજન માટે કીધું હતું અહીંયા 16, હાઇડ્રોજન માટે કીધું હતું અહીંયા 8. ક્લિયર? તો ચલો એક નજર કરી લઈશું વ્યવસ્થિત. તો અહીંયાથી આપણી જોડે મોલ સંકલ્પના જે હતો એ મોલ સંકલ્પનાનો આખો પોઈન્ટ જે છે પોઈન્ટને અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરફેક્ટ એના વારે ઘડી એક્ઝામ્પલ ગણજો દીકરાઓ. સે ઇઝી પરંતુ સમજીએ તેટલું ઇઝી નથી. મનથી ઇઝી માની લેવાનું છે તો આપણું માઇન્ડ 100% પોઝિટિવ બની જશે અને પછી એની અંદર મથવાનું. ઓકે, ચલો હવે તત્વયુગ નીતિ. જો આગળનો પોઈન્ટ છે તત્વયુગ નીતિ, સ્ટોઇકિયોમેટ્રી. શું તો સ્ટોઇકિયોમેટ્રી ઇંગ્લિશ શબ્દ છે સ્ટોઇકિયોમેટ્રી. ઘણા બધા સ્ટોઇચિયો ને સ્ટોઇકિયોમેટ્રી. જેમ કે કેમિસ્ટ્રી ના કહેવાય, શું કહેવાય ને? કેમિસ્ટ્રી. ઓકે, ચલો તત્વયુગ નીતિ એ કયાથી રિએક્શન હું લઉં? તત્વયુગ નીતિ એટલે પ્રમાણ, પ્રક્રિયક અને નિપજમાં રહેલા તત્વોનું પ્રમાણ, એને કહેવાય તત્વયુગ નીતિ. એ કયાથી હું રિએક્શન લઉં? સાંભળજો બરાબર. એકદમ પહેલા સિમ્પલ રિએક્શન H2 plus Cl2 gives 2HCl H2 plus Cl2 gives 2HCl reaction. ચલો આગળ કેટલા મોલ છે? આના આગળ અહીંયા કેટલા મોલ દેખાય છે દીકરાઓ? મને કહો અહીંયા આગળ કેટલા મોલ છે? કેટલા મોલ છે? હા, 5 મોલ, 8 મોલ, બોલો 9 મોલ, બોલો પ્રેમ 9 મોલ, બોલો ચારમી બેન કેટલા? 8 મોલ, બોલો બેટા દ્રષ્ટિ 5 મોલ, માહિર 11 મોલ. આહા, ગજબનું. બોલો હરમિત 3 મોલ, જબરજસ્ત. બોલો વિશુ 25 મોલ, ગજબનું કહેવાય. બોલો ઈચ્છા પ્રમાણે બોલી જઈએ. અરે મારા દીકરાઓ અહીંયા કેટલા મોલ છે? 1 મોલ. બધાને ખબર છે આ તો ખાલી બોલે. તમારું કોન્ફિડન્સ તો મારે ચકાસવું પડે ને. તો ચલો આ 1 મોલ છે, કશું જ ના હોય 1 મોલ. પણ આગળ માની લો કે 2 મોલ લખ્યા હોત તો 2 મોલ. આગળ જે દેખાય તે મોલ. ઘણા તો અહીંયા લખે કે H2 ના 2 મોલ. 2 મોલ દેખાય છે H2, 1 મોલ. Cl2 ના કેટલા મોલ? 1 મોલ. HCl ના કેટલા મોલ? 2 મોલ. 1 મોલ H2 ની પ્રક્રિયા 1 મોલ Cl2 સાથે થવાથી 2 મોલ HCl બને છે. આ ખબર પડવી જોઈએ. ચલો બીજી રિએક્શન ની અંદર માનો કે મારી જોડે આ રીતની રિએક્શન N2 plus 3H2 gives 2NH3. चलो रिएक्शन. चलो आम N2 ना કેટલા મોલ? 1 મોલ. ગુડ. ચલો હાઇડ્રોજન ના કેટલા મોલ? 3. કેટલા મોલ? 3 મોલ. ચલો અહીંયા NH3 ના કેટલા મોલ? 2 મોલ. ગુડ, સરસ. ફરીથી જો નાઇટ્રોજન ના કેટલા મોલ? 1 મોલ. હાઇડ્રોજન ના કેટલા મોલ? 3 મોલ. NH3 ના કેટલા મોલ? 2 મોલ. ગુડ, સરસ. આનો અર્થ શું થાય ખબર છે? 1 મોલ N2 ની 3 મોલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરવાથી 2 મોલ NH3 બને છે. અથવા બીજો જાતે પ્રશ્ન કરો કે 1 મોલ N2 ની
કેટલા મોલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી 2 મોલ NH3 મળે? તો કેટલા મોલ? 3 મોલ H2. કદાચ એમ કહે આપણને કે N2 ની 3 મોલ H2 સાથેની પ્રક્રિયાથી કેટલા મોલ NH3 મળે? તો 2 મોલ NH3 મળે. બોર્ડમાં પ્રક્રિયાઓ આપી હોય, અમુક ના આપી હોય, તમને શીખવાડીશ કઈ પ્રક્રિયાઓ ના આપેલી હોય અને કેવી રીતે બને છે. તો નંબર 3, માની લો કે આપણી જોડે CH4 એટલે કે મિથેન પ્લસ O2 વાયુ, તેમાંથી મળે CO2 વાયુ પ્લસ અહીંયાથી H2O. ચલા રિએક્શન ની તો નજર કરી લેવાની કે પ્રમાણ સરખું છે કે નહીં. બે બાજુ આ કાર્બન ના 1, આ કાર્બન 1, હાઇડ્રોજન 4, 2 4, 2 4, 2 ને 2 4. ઓકે, આપેલી હોય તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી, છતાં પણ કદાચ સાહેબની ભૂલ થાય તો આપણને ખબર પડવી જોઈએ. જો CH4 ના કેટલા મોલ? 1 મોલ. સાંભળજો બરાબર. ઓક્સિજન ના કેટલા મોલ? 2 મોલ. CO2 ના કેટલા મોલ? 1 મોલ. અને H2 ના કેટલા મોલ? 2 મોલ. તો ફરીથી CH4 ના કેટલા મોલ? તો 1 મોલ. ચલો O2 ના કેટલા મોલ? તો 2 મોલ. ચલો CO2 ના કેટલા મોલ? તો 1 મોલ. અને H2 ના કેટલા મોલ? તો 2 મોલ. ક્લિયર? ઓકે, તો ધ્યાન બસ આ પહેલા તો ખબર પડવી જોઈએ. દરેક કે સાહેબ આ તો ખબર જ છે. અને હવે હું એના પ્રશ્ન તરફ જઉં છું. પ્રશ્નની અંદર સમજાવીશ બરાબર. એક જ પ્રશ્નને વ્યવસ્થિત સમજાવીશ. એક્ઝામ્પલ આપણને આ રીતે કહે કે નીચેની પ્રક્રિયામાં 5 મોલ CH4 ની O2 સાથેની પ્રક્રિયા થવાથી કેટલા મોલ CO2 વાયુ ઉત્પન્ન થશે? જો હવે સારા એક્ઝામ્પલ તમારી સામે આવી રહ્યા છે. એકદમ સરસ એક્ઝામ્પલ તમારી સામે હું મૂકી રહ્યો છું. તે નીચેની પ્રક્રિયામાં 5 મોલ CH4 ની O2 સાથેની પ્રક્રિયા થવાથી કેટલા મોલ CO2 વાયુ ઉત્પન્ન થશે? તો ચલો પ્રક્રિયાઓ લખી લો. CH4 વાયુ પ્લસ O2 વાયુ gives CO2 વાયુ પ્લસ H2O. ચલો હાઇડ્રોજન તો અહીંયાથી 2. ચલો બિલકુલ મગજમાં ક્લિયર કરજો. બેલેન્સ તમારી સામે છે. 2 મોલ. ફરી એક વખત અહીંયાથી 1 મોલ CH4 છે, 2 મોલ O2 છે, 1 મોલ CO2 છે અને 2 મોલ H2O છે. અહીંયા શું લખી દો? 5 મોલ CH4. 5 મોલ CH4 ની O2 સાથેની પ્રક્રિયાથી કેટલા મોલ CO2 મળશે? તમને જેના મોલ આપેલા હોય અને જેના શોધવાના છે તે બે વચ્ચેનો સંબંધ વિચારવાનો. ત્રીજો કોઈનો સંબંધ નહીં વિચારવાનો. આપણને ખબર જ છે, દીકરા જાણીએ છીએ કે આપણો મિત્ર હોય, એની સાથે સરસ સંબંધ હોય, તો આપણે શું કરીએ છીએ? એમ કહીએ છીએ કે ભાઈ આપણી મિત્રતા જળવાઈ રહે એ માટે ત્રીજા વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં. હા, કહીએ જ છે ને, બરાબર હોય જેવું જ હોય. તો જો આ બંને વચ્ચેનો સંબંધ આપણે કીધું કે 5 મોલ CH4 ની O2 સાથેની પ્રક્રિયા થવાથી કેટલા મોલ CO2, એટલે જેના આપેલા હોય અને જે શોધવાના હોય તે બે વચ્ચેનો સંબંધ જોઈ લેવાનો. 5 મોલ CH4 અને શોધવાના છે CO2. તો જો પહેલા રિએક્શન સામે નજર કરીને ધ્યાન રાખવાનું
1 મોલ CH4 માંથી 1 મોલ CO2 બને છે. સ્ટેપ 1 મોલ CH4 માંથી 1 મોલ CO2 બને છે. પહેલું સ્ટેપ 1 મોલ CH4 માંથી 1 મોલ CO2 બને છે. માટે 5 મોલ CH4 માંથી કેટલા મોલ CO2 બનશે? કેવો છે જો 5 ગુણ્યા 1 ભાગ્યા 1 એટલે 5 મોલ CO2 બનશે. કેટલા મોલ બનશે? તો 5 મોલ CO2 બનશે. છે ને ઈઝી, પણ એ તો દોડાવવું પડે. ચલો એક આ પહેલો હતો. ચલો એમ જ બીજું જ લઈ લો વિધાન. હવે બીજા વિધાનમાં આવું કહે આપણને કે 3 મોલ CH4 માંથી કેટલા મોલ H2O બનશે? 3 મોલ CH4 માંથી કેટલા મોલ H2O બનશે? તો મેં તમને હમણાં સમજાવ્યું. જે મોલ આપ્યા હોય દીકરાઓ, ફરીથી જે મોલ આપ્યા હોય તે પહેલા જોઈ લો. કોના મોલ આપ્યા છે? CH4. કોના મોલ શોધવાના? H2O ના. તો જો આ CH4 અને H2O વચ્ચેનો સંબંધ. સ્ટેપ 1 મોલ CH4 માટે CH4 માંથી 2 મોલ H2O બને છે. 2 મોલ H2O બને છે. તો 3 મોલ CH4 માંથી કેટલા મોલ H2O બનશે? તો 3 ગુણ્યા 2 ભાગ્યા 1 એટલે 6 મોલ H2O બનશે. કેટલા મોલ બનશે? તો 6 મોલ H2O બનશે. ઓકે, કેવા મસ્ત પ્રશ્નો છે. હજુ ત્રીજો લઈ લો. ચલો આમાં નંબર 3 કે જો થોડું વધારે વિચારો. 5 મોલ H2O બનવા માટે 5 મોલ H2O બનવા માટે કેટલા મોલ O2 ની જરૂર પડે? જેના જ રિએક્શન છે. આ નંબર 1 હતો, આ નંબર 2 આવ્યો, નંબર 3 જો 5 મોલ H2O બનવા માટે કેટલા મોલ O2 ની જરૂર પડે? તો ફરીથી આ બે એના જેવો જ છે, પણ થોડુંક ફેરવ્યું છે. જે આપ્યા હોય, સાંભળજો, જે મોલ આપ્યા હોય અને જે શોધવાના હોય તેની વચ્ચેનો સંબંધ ક્રિએટ કરો. તો જો જોઈ લઈએ. તો આ O2 અને બીજો H2O, આ બે વચ્ચેનો સંબંધ જોવાનો છે. રિએક્શનમાં જે આપ્યું હોય તે સ્ટેપ બનાવો. 2 મોલ H2O માટે 2 મોલ O2 ની જરૂર પડે છે. 2 મોલ H2O માટે 2 મોલ O2 ની જરૂર પડે છે. તો 5 મોલ H2O માટે કેટલા મોલ O2 ની જરૂર પડે? છે ને સિમ્પલ જો. એ જે CO2 માટે કીધું હતું 1 મોલ CO2 માટે 2 મોલ O2. હા, છે ને સિમ્પલ જ છે. પણ પહેલા તબક્કે આવરી જાય તો શક્ય નથી. એ શક્ય નથી. અને હું તો કહું છું કે આવરી જાય તો મોટા મોટી ભૂલ. પહેલા તબક્કે બધી વસ્તુ આવરી જાય તો મોટા મોટી ભૂલ. મોટો અકસ્માત થઈ શકે. કોઈ પણ ટ્રાયલ વગર તમને કશું જ આવડી જાય ને તો મોટો અકસ્માત થઈ શકે. પણ પહેલો ટ્રાયલ મારીએ, સાયકલ ચલાવતા પડી જવાય, એક વખત પડી જવાય, બીજી વખત પડી જવાય, ત્રીજી વખત પડી જવાય ને તો ચોથી વખત નહીં પડો એની ગેરંટી તમે જીતું સર આપે છે. પણ જો પહેલી જ વખત સાયકલ ચલાવતા હોઈએ ને ન પડીએ ને તો એક વખત એવી રીતે પડીશું કે ના પૂછો વાત. હા, બને છે ને આવું. મસ્ત રીતે સાહેબ ચલાવી દીધી હોય અને ટીપ ટોપ આવડી ગયો આપણને એકદમ મસ્ત.
આમ બોર્ડમાં ભૂલી જવાય. કેમ? કારણ કે અત્યાર સુધી ભૂલ થઈ નહોતી ને, એટલે ભૂલ થઈ હોત તો સુધારી લીધી હોત. ઓકે, તો ભૂલ થવી પણ જરૂરી છે. ચલો છોડો એને, આ તો બહુ લોજિકલી વાતો છે. તો એ શું બનશે? 5 ગુણ્યા 2 ભાગ્યા 2. 5 મોલ O2 શું બનશે? તો 5 મોલ O2. ઓકે, તો ધ્યાન રાખજો દીકરાઓ, તત્વયુગ્મિતિ જે છે એ તત્વયુગ્મિતિ એક સારો પોઈન્ટ છે. દરેક રિએક્શન માટે આવું બની શકે છે. સરસ સરસ પ્રશ્નો આમાંથી ઉદ્ભવી શકે તે. આ તો ફક્ત મોલ માટે લીધો છે. હજુ વજન માટે પણ વિચારી લઈએ, કદ માટે પણ વિચારી લેવાય અને અણુઓની સંખ્યા માટે પણ વિચારી લેવાય, પણ હાલ નહીં. એની ચર્ચા હું પછીના લેક્ચરની અંદર કરીશ. હાલ તો દીકરા વાતો આપણે કરી લઈશું અને કેટલાક એક્ઝામ્પલ હું પ્રેક્ટિસ માટે જે આપી રહ્યો છું તે ફરજિયાતપણે મને હોમવર્ક કરીને પહોંચાડજો. હોમવર્ક કરીને તમે મને પહોંચાડશો તો તમારા નામ મને યાદ રહેશે દીકરાઓ. અને તમે જ્યાં ભૂલ કરો છો ને એ ભૂલ હું બતાવતો જઈશ કે આ ભૂલ કરો છો. હજી કેટલાક વિદ્યાર્થીઓ સાદુરૂપમાં ભૂલ કરે છે, કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળથી ભૂલ કરે છે. એ ભૂલ અમારા સુધી પહોંચશે ને તો જ અમે તમારું સોલ્યુશન કરી શકીશું દીકરાઓ. ઓકે, ચલો દરેકને ફરીથી એક વખતે જય શ્રી કૃષ્ણ દીકરાઓ, જય શ્રી કૃષ્ણ.